ગાઈસ આજનો એક્સપેરિમેન્ટ જોયો કે નહીં તમે લોકોએ? જોવો હોય તો અમારો ફૂલ વિડીયો જોઈ લો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? તો જો આપણે સવાર થઈ ગયું છે અને નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે ઘરનું બાકીનું જે કામ છે એ પણ આપણે પતાવી લીધું છે અને આપણે કપડાં મશીનમાં ધોવા નાખ્યા છે. એ ધોવાય એટલે આપણે ફ્રી થઈ ગયા અને મનસ્વી બેન પણ જો હવે તો આપણી હારે વહેલા ઉઠી જાય છે તો એને અત્યારે ખવડાવી અને પછી દાદાને આપી દઈશું. તો આ છે મારી ઢીંગલી જે ઉઠીને સોફા ઉપર રમે છે. જોઈ શકો છો ઢીંગુને. હાય કરો. આપણે બેસી ગયા છીએ અહીંયા. જો મનસ્વી સોંગ સાંભળે છે મસ્ત. પછી ટોયસનો ઢગલો કર્યો છે સોફા ઉપર. તો આપણે એ કામ પણ પતાવવાનું છે ને પછી આપણે એકદમ ફ્રી. તો ગાઈસ આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને મનસ્વી બેન માટે જો આપણે અત્યારે પુડલું બનાવ્યું છે તો એને આપણે અત્યારે ખવડાવીએ છીએ. જો એ મસ્ત ખાય છે અને છાશ બી પીવે છે અને અહીંયા એક સાઈડ કાર્ટૂન ચાલુ છે. તો કાર્ટૂન વગર તો એને ખાવાનું પચે નહીં. હે મનસ્વી? શું ખાય છે? મનસ્વી બેન તો નીચેથી રમીને આવી ગયા છે અને હવે બેસી ગયા છે હિંચકામાં. તો દાદી એને હિંચકાવે છે. બેનને તો હિંચકામાં એટલી મજા આવે ને બેઠી રહે શાંતિથી. હમણાં થોડી વાર થશે ને એટલે ટીવી સામે ઈશારો કરશે, ટીવી ચાલુ કરતી હોય. પછી ખાવાનું જોશે, લાઈન બાય લાઈન બધું કહેતી જાય આપને. મનસ્વી હાય કરો ગાઈસ ને. હેલો, કેમ છો એમ બોલતો. ટોયસનો ઢગલો કરી અને રમે છે. જો રિમોટ કાર ચાલુ કરી છે. બેનને હાથે ચલાવતાય આવડે છે. જો મનસ્વી લાવ ચાલુ કરી દઉં. નીચેથી ઓન કર્યું બટન. હા આ ઓફ થયું. હા હાલે ચલાવો. જો કિચનમાં જવા દીધી કાર. હે લઈ આવો ત્યાંથી. ઢીસુમ થઈ ગયું. લઈ આવો. જા લઈ ઢીસુમ થઈ ગયું. જા બે ટારે એક્સિડન્ટ થઈ ગયું. જા તો જા લઈ આવ ફટાફટ. હા હવે ત્યાંથી ના આવે. દેખો ક્યાં ગઈ. એ આવી ગઈ. લઈ આવો જાઓ. જો આખા હોલમાં ફેસ રાણ પડ્યું છે રમકડાનું ને અહીંયા દાદી જો મનસ્વીને રમાડે છે રમકડાથી. હાય કરતો મનસ્વી. જો જેસીબી આવ્યું કોને. કેમ થાય જેસીબી? કેમ કરે? એમ કરે ને. બધા ટોયસ ભરીને તાર જગ્યાએ ત્યાં મૂકી આવો. જાઓ. ક્યાં મનસ્વીના ટોયસ? હે કનો એક રમકડાથી ઘડીક રમવું પાછું મૂકી દેવું અહીંયા. તો દાદી જો મનસ્વીને એબીસીડી શીખવાડે છે તો મનસ્વી બેસી ગઈ છે એબીસીડી શીખવા માટે. મનસ્વી એ બી એવું તો બોલતી હોય છે ક્યારેક, એને આવડે છે. જો બોલે જો દાદા આવ્યા છે તો તરત ધ્યાન પડી ગયું કે દાદા દાદા એમ કરે છે. કોણ આવ્યું? દાદા આવ્યા છે. બોલો એ ફોર એપલ એમ બોલતું જવાનું. બોલો કેમ બોલાય? હા monkey, N for nice, O for orange, P for parrot, R for તું બોલ હવે. welcome boy. હા લાવો હું શીખવાડું. આવી જા ચલ અહીંયા. ચાલ. એ ફોર એપલ એવી રીતે બોલવાનું ને ફિંગર રાખતું જવાનું. તો જો હવે આપણે રસોઈની તૈયારી કરીએ છીએ અને રસોઈમાં નક્કી થઈ ગયું છે ગુવાર બટેકાનું શાક અને રોટલી અને શ્રીખંડ. તો તમારે મેનુમાં શું છે જણાવજો. તો આપણે જો મસ્ત હવે રસોઈ કરવા જઈએ છીએ.
તો ગાઈસ આપણે કરીએ છીએ રસોઈ અને મમ્મી જો અહીંયા ગોળ ખમણે છે. આપણે ગોળ લેવા છીએ તો પેલો સાદો ગોળ નહોતો એની પાસે એટલે આપણે આ લીધો છે તો ખમણવો પડશે એટલે વાપરવાની મજા આવે. અને આપણે જો અહીંયા શાક થઈ ગયું છે, રોટલી બાકી છે, તો બધું થઈ જાય પછી આપણે જમવા બેસી જઈશું. નસવીને જમાડી અને આપણે જમવા બેસી જઈશું. અને પપ્પા એક કંઈક પ્રયોગ કરે છે, હવે જોઈએ સક્સેસ જાય છે કે નહીં. તો જો અહીંયા ચાલુ છે ચમચી ગોઠવવાની, પછી સેલ રાખવાના અને વચ્ચે સિક્કો રાખવાનો તો સિક્કો ઉછળે. જોઈએ, તમે જોડાયેલા રહેજો, રિઝલ્ટ શું આવે છે એ આપણે જોઈએ. મનસ્વી આપને પ્રયોગ કરવા નથી દેતી, જેવું દાદા ગોઠવે એવું પાછું વીખી નાખે. ફાઇનલ રિઝલ્ટ ક્યારે મળશે હવે વેઇટ કરીએ છીએ. મનસ્વી દાદાને કરવા દે, આપણે જોઈએ શું આવે છે. હાલ ફટાફટ લે તો. જો આમ દાદા શું કરે એ જો તો. બંસેલ તો મને એમ હે કે ના હાલે, ચાલુ હોય તો હા ચાલુ હોય તો ચાલે. આનો ચમક ને ઊંચો જ થાતો આનો પાવર આમ જાય ને એટલે ચાલુ કરો ને ચાલુ સિક્કો નીચેથી આમ ઊંચો થાય. હે આ રે ચાલુ લીલી હતી ભલે કાઢ લ્યો ને તો મૂકી દે. કે આમાં કે રકન તો આપણે જેવું ગોઠવીએ ને એવું વીખી જાય. બ્લોકમાં એમ કરે, આપણે બનાવીએ ને ટ્રેન ત્યાં તો વીખી જાય. વીખવાનું આમ જો તો ખરા દાદા શું કરે છે. આમ સાઈડમાં રહે. હાલ મનસ્વી આવું બધું તને નવીન લાગતું હશે કા. આમ જો સ્માઈલ પ્લીઝ. મમ્મા ફોટો પાડે જો. સિક્કો ક્યાં આપણો લે ઓલો સીકો તો દે લાઈ સિક્કો લે. મસ્ત મસ્ત ત્યાં તો છીક આવી ગઈ. લે દીકુ દાદાને કરવા દે તો. અહીંયા આવતી રે મમ્મા પાસે. હાલ આમ જો આ બાજુ આવતી રે. મમ્મા બનાવતી કરવાનું આપણે. એ આ લઈ જો એમ ના કરાય ભાઈ. સિક્કાને કેવું પડતું હશે કે ઉછાડ. જો આપણો લો પ્રયોગ ચમક હોય ને એમ હોય છે. લો ચમક થી અંતર ઊંચું થાય. પ્રયોગ તો થઈ ગયો છે. હવે રાહ જોઈએ ક્યારે સિક્કો ઊંચો થાય. હજી કંઈક ખૂટતું હશે પપ્પા એમાં. આ પાવર ઘટતો લો ચમક થી જે થાતું એમ ના થાય. નહીં ને એ આ દાદી કરે છે પ્રયોગ. હવે આ બેને વીખી નાખ્યું જેવું ચાલુ કર્યું ને એવું. જો આપણે એક મસ્ત એક્સપેરિમેન્ટ કર્યો, ક્યારના રાહ જોઈએ છીએ પણ સક્સેસ ના ગયું. મિશન કેમ ફેલ ગયું પપ્પા? કાંઈ ખબર ના પડી. મિશન આપણું ફેલ ગયું. વિડીયો જોઈને ટ્રાય કરી પણ હવે ખબર નહીં કંઈક ખૂટે છે, મેળ નથી આવતો. એક તો સેલ જ નથી રહેતા પાછળ. માંડ મેળ આવે કરવાનું તો મનસ્વી પછી વીખી જાય. હા તો ગાઈસ આપણે જમીને જો મસ્ત સૂઈ ગયા હતા અને ઉઠીને જો આપણે મનસ્વી માટે ખાવાનું બનાવીએ છીએ. અને મનસ્વી આજે તો આપણી હારે જ ઉઠી ગઈ છે અને જો ઈન મારીને આટા મારે છે. જો જો આવી જો ભટકાતી આવે. ફૂફ ફૂક મારી દીધું, બસ મટી ગયું. જો ઈન મારીને આટા મારે છે મનસ્વી તો ઉઠીને. હા મનસ્વી શું જોયું ત્યાંથી? એ ના લેવાય જૈણામાં તો અત્યારે ના લેવાય. લાય સવારે જ લેવાય. લાય જો ગઈ દાદા પાસે. દાદાને કહે છે ચણામાં તાપો મને. તો
ગાઈસ આપણે મનસ્વીને નીચે લઈને ગયા હતા તો લઈને આવી ગયા છીએ અને આપણું એક પાર્સલ આવ્યું છે તો ડેન જોઈ ઓપન કરે છે એમાંથી શું નીકળે. આપણા માટે કંઈ મગાવ્યું નથી ને જોઈએ હવે. જો મનસ્વીને ખોલવું હોય પાછું બધું યાર આ કામ કરવું હોય. આપણે બે ખોલીએ એમ ન કરે લાગી જાય હું આપણે બે ખોલું લાવ જો મને ખોલવા દે ને યાર. તું ખોલતા ને આવડે તો હાલ. લાવ હા તું ખોલ હાલ જો અહીંયા જો અહીંયા મમ્મી રાહ જોવે છે, મનસ્વી જોવે ને હું એ વેઇટ કરું કે આમાંથી શું નીકળે છે. અમારા માટે તો કઈ નથી ને મગાવ્યું જોઈએ છીએ. ચાલે લાગી જાય તો ગાઈસ નીકળે છે કોથરામાંથી બિલાડું. યસ અમારા માટે કઈક આવ્યું છે. ઓ આ તો અમારા કામનું કઈ નથી, આ તો ડેઇનના કામની વસ્તુ નીકળી છે. એમાંથી શું નીકળે છે? ફિટ કરવાનું હતું પેલું બાથરૂમમાં સ્ટેન્ડ હવે ફિટ થશે કારણ કે આવી ગયું છે મશીન. ફાઇનલી ઘરનું ડ્રીલ મશીન વસાયું છે તો હવે બધાય કામ થશે. આ તો એવું લાગે કે ના મનસ્વી ગઈ હોય સ્કૂલે ઓલી પેટી લઈને પેલાના જમાનામાં આવતી ને હોય એના માટે જ છે આ પેટી. ઓલું નીચું કઈ ઓલું દબાવી ખાતર કેમ તો ગાઈસ જો આપણે રસોઈનું મેનુ નક્કી કરી લીધું છે. ભીંડાનું શાક, રોટલા અને ખીચડી. અને મનસ્વી બેન જો અત્યારે રડતા હતા તો એને નીચે લઈને ગયા છે અને આપણે કરીએ છીએ મસ્ત રસોઈ. તો રસોઈમાં જો બને છે મસ્ત રોટલા, ખીચડી અને ભીંડાનું શાક. તો ચલો તમે બધા પણ જમી અને પછી આપણે બેસશું અને થોડુંક એડિટિંગ છે એ પણ કરી નાખશું. હેલો ગાઈસ, તો આપણે જો જમીને ફ્રી થઈ ગયા છીએ અને બહાર ગયા હતા એક કામ થયું તો એ કામ કરીને આવી ગયા છીએ અને હવે આપણે સુવાની તૈયારી કરીએ છીએ મસ્ત. અને આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.